બનાસકાંઠામાં ગઠિયાઓએ એમ્બ્યુલન્સ ચાલકને છેતરવાનો અનોખો કિમિયો અજમાવ્યો। ધાનેરામાં એક ખાનગી એમ્બ્યુલન્સના માલિકને ફોન કરી ઠગાઈનો પ્રયાસ કર્યો। ગઠિયાએ મામલતદાર ધાનેરાની ઓળખ આપી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો। શખ્સે સંબંધીને અમદાવાદથી લાવવાનું કહી એમ્બ્યુલન્સ બુક કરાવી હતી તો ગઠિયાએ હોસ્પિટલના 4.77 લાખના બિલમાં 7,000 રૂપિયા ખૂટે છે તેમ કહી એમ્બ્યુલન્સ માલિકને તે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે કહ્યું અને બાદમાં એસડીએમના ઘરેથી લઈ લેવા માટે જણાવ્યું હતું। જો કે એમ્બ્યુલન્સ માલિકે સતર્કતા દાખવી અમદાવાદ તપાસ કરાવતા મામલો નકલી હોવાનું જણાવ્યું હતું। શંકા જતા રૂપિયા ન મોકલતા ગઠિયાએ તુરંત ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો। મારે થોડી કેશ ખૂટી છે તો એસડીએમ સાહેબના ઘરેથી લઈને હું જે ભાઈનું પેલું આપું ને સ્કેનર એમાં ટ્રાન્સફર કરવાની છે। એટલે આપણે ત્યાંથી હોસ્પિટલ કરવાની કે એમ્બ્યુલન્સ આપવાની છે? હે હોસ્પિટલ વાળા આપવાની કે એમ્બ્યુલન્સ? એમાં એવું છે કે 4,77,800 નું બિલ હતું બરાબર, એટલે 4 લાખ રૂપિયા અમે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, 70,000 કેશ આપ્યા, 77,800 એમને કેશ માંગેલા હતા, એટલે 7,800 કેશ મારે ખૂટેલી છે। અચ્છા, ખૂટ્યા છે એમ ને? એટલે મારા એકાઉન્ટમાં છે બેલેન્સ, પણ મારામાંથી હવે વિથડ્રો થાય એવું નથી જી। અને આજની મારી લિમિટ પૂરી ગઈ, 4 લાખનું એનું પેમેન્ટ ક્લિયર કર્યું ને એટલે મારી જીપે ની લિમિટ પૂરી છે બરાબર, એટલે એ ત્યાંથી તમને રોકડા આપશે અને તમારે છે ને હું કહું ને એના ખાતામાં તમારે નાખવાના છે। વાંધો નહીં, હું ડ્રાઈવરને મોકલું। હા હાજી હાજી। કાલે મારી જોડે કોલ આવેલો હતો, અમદાવાદથી કોલ આવેલો કે એમ્બ્યુલન્સ માટે અમદાવાદથી કેડી હોસ્પિટલથી એમ્બ્યુલન્સ તમારી અમદાવાદ આવેલી છે, તો મેં ના પડે કે મારી એમ્બ્યુલન્સ અમદાવાદ આવેલી નથી, કોઈ બી ગાડી આવેલી હોય તો મેં કોન્ટેક્ટ કરવા કે કોઈ ગાડી આવી નથી અમદાવાદ સાઈડ મારી ધાનેરાની, એટલે પછી મેં કીધું તમને કોન્ટેક્ટ કરાવું અમદાવાદથી, એવી રીતનું કીધું। પછી મને 5 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું મામલતદાર ધાનેરાથી બોલું છું, મારી મમ્મી ભરતી છે, 4,70,000 ભરી નાખ્યા છે, 7,500 તમે મને હું ક્લિયર કાર્ડ નાખું એમાં તમે 7,500 મારા નાખો, હું તમને ધાનેરા જઈને હું આપી દઈશ। આવી રીતે મારા જોડે કોલ આવ્યો, પછી મેં ત્યાંથી ગાડી મૂકી, ત્યાં ભાઈ ત્યાં હાજર નહોતો, ત્યાં આવી રીતના ચરી ખાય છે મામલતદારના નામે।